નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે 45,000 સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ગુજરાતના લોકો માટે આ એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેની અંદર વાત કરીએ તો કોને કેટલો લાભ મળવા પાત્ર થશે, કેવી રીતે લાભ મળે છે, ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, બધી માહિતી મેળવશો મિત્રો આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ લોકો સુધી શેર કરો। યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે મોટરસાયકલ વિથ આઈસ બોક્સ। એટલે મોટરસાયકલ એટલે કે બાઇક સાથે તમે જો આઈસ બોક્સ ખરીદો તો મિત્રો સરકાર તરફથી તમને સહાય મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ કેવી રીતે સહાય મળે છે। પ્રધાનમંત્રી મત્સ્ય સ્પંદા યોજના લાભાર્થીએ આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટના ₹75,000ની સહાય। જેની અંદર વાત કરીએ 75,000ની સામે જનરલ કેટેગરીના લાભાર્થીને છે તે 40% અથવા મહત્તમ રૂપિયા એટલે કે 30,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। જનરલ કેટેગરીના લાભાર્થીને 40% અથવા 30,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। બેમાંથી જે ઓછું એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। આગળ મિત્રો વાત કરીએ જે મહિલા લાભાર્થી છે એસટી એસસી કેટેગરીના લાભાર્થીને છે તે 60% અથવા મહત્તમ રૂપિયા એટલે કે 45,000 સુધીની તમને સહાય મળવા પાત્ર થશે। આની અંદર પણ જે બેમાંથી જે ઊંચું છે એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। જે મહિલા લાભાર્થી છે એસટી એસસી કેટેગરીના છે તે 60% અથવા તો મહત્તમ ₹45,000ની સહાય મળવા પાત્ર થશે। 60% કેન્દ્ર સરકારનો ફાળો અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેલો છે। યોજનાની છેલ્લી તારીખ 30/6/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું। 30/6/2024 જે તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જો તમારી પાસ થાય તો તમને મિત્રો આ સહાયની અંદર લાભ મળવા પાત્ર થશે। આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ લોકો સુધી શેર કરો। જે ભાઈને જે બહેનને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર મિત્રો લાભ લઈ શકે। હવે મિત્રો વાત કરીએ તો આ યોજના કઈ જગ્યાએ ચાલુ છે। જે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે 4 વિભાગ છે મત્સ્યપાલન વિભાગ, પશુપાલન, બાગાયતી અને ખેતીવાડી વિભાગ, આ યોજના છે તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર મત્સ્યપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે। યોજનાનું નામ છે મોટરસાયકલ વિથ આઈસ બોક્સ। જે મત્સ્યપાલનનો વિભાગ છે તેની અંદર હાલના સમયમાં યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું, જેનો એક આપણે કાલે અલગથી વિડીયો બનાવીશું, જે કાલે આ ટાઈમ પર વિડીયો બનાવીને અમે તમારા સુધી પહોંચાડી દઈશું। તે વિડીયો પણ દેખીને તમે તમારા મોબાઈલની અંદર એકદમ બિલકુલ ફ્રી, એક પણ રૂપિયો કોઈ જગ્યાએ આપ્યા વગર મફતમાં તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને તમને મિત્રો તે સહાય યોજનાનો લાભ લઈ શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો, એટલે સૌપ્રથમ તમને માહિતીની ખબર પડે અને તમે આવી યોજનાની અંદર લાભ લઈ શકો। અને મિત્રો તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો। વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઇક કરજો। જય જવાન જય કિસાન, વંદે માતરમ।